નમસ્કાર મિત્રો, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને વિશ્વમાં સૌથી વધુ ખેડૂતો આપણા ભારત દેશમાં વસે છે. આમ છતાં આ વર્ષે કપાસ, કઠોળ, તેલીબિયાં સહિત ઘણી બધી કૃષિ પેદાશોની વિદેશમાંથી જે આયાત થાય છે એમાં નોંધપાત્ર રીતે વધારો નોંધાયો છે. તો આ મુદ્દાની વાત આપણે આજના વિડીયોમાં કરશું. શરૂઆતમાં આપણે જે આપણા દેશના કૃષિમંત્રી જે છે એ બદલાયા છે એની વાત કરીએ તો જે આપણા દેશના કૃષિમંત્રી હતા નરેન્દ્રસિંહ તોમર, તેઓ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીત્યા અને વિધાનસભ્ય બન્યા. આથી એમને કેન્દ્રીય કૃષિ મંત્રીના પદેથી રાજીનામું આપ્યું ને તેઓના બાદ જે આદિજાતિ બાબતોના કેન્દ્રીય મંત્રી હતા અર્જુન મુંડા, તેઓને દેશના નવા કૃષિમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. અર્જુન મુંડા જે છે તેઓ ઝારખંડના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તો દેશના નવનિયુક્ત જે કૃષિમંત્રી છે અર્જુન મુંડા, તેઓએ લોકસભામાં હાલમાં જ એક લેખિત જે પ્રશ્ન હતો એનો જે જવાબ આપ્યો છે એમાં એમને કઠોળના ઉત્પાદન અને એની આયાતની વાત કરી છે. તો અર્જુન મુંડાએ જે જવાબ આપ્યો છે એ પ્રમાણે જે આ સિઝન, જે ગઈ સિઝન પૂરી થઈ એટલે કે નાણાકીય વર્ષ 22 અને 23 દરમિયાન આપણા દેશમાં જે કઠોળ પાકોનું કુલ ઉત્પાદન છે એ અંદાજે 260 લાખ ટન જેટલું થયું છે. જે પાછલા વર્ષે એટલે કે વર્ષ 2021-22માં 273 લાખ હતું. એટલે કે ગત સિઝન દરમિયાન આપણા દેશમાં જે કઠોળ પાકોનું ઉત્પાદન છે એમાં ઘટાડો નોંધાયો છે અને ઉત્પાદન ઘટ્યું છે એટલે જે કઠોળ પાકોની આયાત છે એમાં વધારો નોંધાયો છે. અર્જુન મુંડાએ જે આંકડા રજૂ કર્યા એ પ્રમાણે જે ગત નાણાકીય વર્ષ હતું એમાં આખા વર્ષ દરમિયાન આપણા દેશમાં 24 લાખ મેટ્રિક ટન કઠોળની જે છે એ આપણે આયાત કરી હતી. અને ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબર સુધીના જે 7 મહિના છે, આ 7 મહિનામાં જ આપણે 19 લાખ મેટ્રિક ટન કઠોળની જે છે આયાત કરી ચૂક્યા છે. એટલે ગત નાણાકીય વર્ષ કરતાં આ વર્ષે જે કઠોળની આયાત જે છે એ નોંધપાત્ર રીતે વધે એવી સંભાવના છે. આપણે મુખ્યત્વે તુવેર, મસૂર અને અડદ સહિતની જે કઠોળ પાકો છે એની જે છે એ આયાત કરીએ છીએ. તો કઠોળની જે આયાત વધી છે, એક તો દેશમાં કઠોળની માંગ વધી રહી છે ને બીજું દેશમાં કઠોળનું ઉત્પાદન જે છે એ ઘટી રહ્યું છે. હવે કપાસમાં મિત્રો સ્થિતિ જે છે એ આવી જ છે. કપાસમાં સરકારના કોઈ આંકડા નથી, પણ જે કોટન એસોસિએશનના આંકડા આપણે જોઈએ તો કોટન એસોસિએશનનો જે છેલ્લો અંદાજ હતો એ પ્રમાણે ગત સિઝનની આપણે વાત કરીએ તો ગત સિઝન દરમિયાન આપણે જે રૂની જે આયાત છે એ આપણે લગભગ 14 લાખ ગાંસડી જેટલી વિદેશમાંથી રૂની આયાત કરી હતી. પણ આ સિઝન દરમિયાન આપણે જે રૂની આયાતનો આંકડો છે એ 22 લાખ ગાંસડી સુધી પહોંચી જશે. એટલે આ વર્ષે રૂની આયાતમાં નોંધપાત્ર રીતે વધારો થશે એવો અંદાજ કોટન એસોસિએશને રજૂ કર્યો છે. હવે આપણે તેલીબિયાંની વાત કરીએ મિત્રો, તો જે તેલીબિયાંમાં પણ ઇન્ડસ્ટ્રીના આંકડા છે. તો એમાં જે ખાદ્ય તેલો છે, ખાદ્ય તેલોને જે આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ એ જોઈએ તો ગત વર્ષ 2022 દરમિયાન આપણા દેશમાં એવો અંદાજ છે કે અંદાજે 140 લાખ ટન જે ખાદ્ય તેલ છે એની આયાત થઈ હતી. અને ચાલુ વર્ષે પ્રથમ 10 મહિનામાં જ 139 લાખ ટન ખાદ્ય તેલની આયાત થઈ છે. આપણે મુખ્યત્વે સોયાબીન, સનફ્લાવર અને મુખ્યત્વે પામ તેલની જે ખાદ્ય તેલ તરીકે આયાત કરીએ છીએ. તો ખાદ્ય તેલની આયાત પણ જે છે ગત વર્ષે જે 12 મહિનામાં થઈ હતી એટલી આ વર્ષે 10 મહિનામાં જ થઈ ગઈ છે. તો કઠોળની આયાત વધી રહી છે, ખાદ્ય તેલની આયાત વધી રહી છે, કપાસની આયાત વધી રહી છે. તો આપણો દેશ કૃષિ પ્રધાન દેશ હોવા છતાં આપણા દેશમાં જે બીજી જે મહત્ત્વની વસ્તુ છે કે આપણા દેશની વસ્તી સતત વધી રહી છે. આથી કઠોળ અને તેલીબિયાંની જે છે એ માંગ વધી રહી છે અને જે માંગ વધી રહી છે એના પ્રમાણમાં આપણે ઉત્પાદન નથી વધી રહ્યું. સરકારના આંકડા ચોક્કસથી મબલક ઉત્પાદનનું ચિત્ર રજૂ કરી રહ્યા છે, પણ જે રીતે આયાતની સ્થિતિ આપણે જોઈએ તો એવું લાગી રહ્યું છે કે ઉત્પાદન ઓછું આવી રહ્યું છે. આથી આપણે મોટા પ્રમાણમાં જે છે વિદેશમાંથી કૃષિ પેદાશોની આયાત કરવાની ફરજ પડી રહી છે. અને કપાસમાં સ્થિતિ થોડી ઇન્ડસ્ટ્રીના લેવલથી છે કે ઇન્ડસ્ટ્રીને જે પ્રકારનો જે ગુણવત્તાનો અને જે કપાસ જે ભાવે જોઈએ છે એ દેશમાં નથી મળતો. આથી એ લોકો વિદેશમાંથી જે છે એ આયાત કરવા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આયાત ડ્યુટી હોવા છતાં આપણા દેશમાં રૂની આયાતમાં એક રીતે વધારો નોંધાય એવી સંભાવના ઊભી થઈ છે. તો મિત્રો, આ મુદ્દા અંગે તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.